કાકા કેમ બગાહા ખાવો છો આજે? બગાહા નહીં ખાવ શું કરું મારા છોરા? ઇન્સ્ટાગ્રામ ભાળવા બેહે ને 2-3 રીલો ભાળતા ભાળતા મુકેશ કાકાનો મેસેજ આવી જાય ફટ દઈને કે તમે 50 MB ની માચોદાઈ નાખી છે. રિચાર્જ પતવાનું હોય ને તો આપણા કરતાં વધારે તો એને ચિંતા હોય. રિચાર્જ પતવાનું તો પેલા 3 દાડા પહેલાં એનો ફોન આવવાનો શરૂ થઈ જાય કે तुम्हारे खाते में तुम्हारा प्लान समाप्त होने वाला है. એટલે અમને ખબર જ છે અમે કી તારીખે રિચાર્જ કરાવેલું. તારે કહેવાની કોઈ જરૂર નહીં મળે. આટલા બધા ધનના પૈસા કમાઈએ કશા કોમનો નથી. પણ આપણા ગુજરાતનો છે પણ ખરેખર ઘણો ખોટો કાકા. ના એનો છોરો પહેણાવ્યો. આપણે એમ નથી કહેતા. મને મોટા મોટા સેલિબ્રિટી બોલાવ્યા, પેલી કી ડાન્સર બોલાવી, એને કરોડો રૂપિયા આલ્યા, મોટા મોટા બધા બહારના બોલાવ્યા ખાવા હાર. આપણે ખાવાનું નહોતું પણ ખાલી અમદાવાદના સ્ટેડિયમમાં ખાલી આપણને એક ટેન્કર ભરીને દારૂ મોકલાતા. આપણે ગુજરાતના બધા સોરા જીગીને એક પેક નહીં મારતા કે? ના એટલું કરવામાં એનું શું જતેલું? ખાલી એને એટલું કરવાનું હતું. ખાલી એક ટેન્કર ભરીને અમદાવાદના સ્ટેડિયમમાં ત્યારે તો આપણા ગુજરાતના બધા સોરા જીગીને એક પેક મારી આપતા. તો એમ તો થતું કે મુકેશ કાકાનો સોરો પહેણ્યો એટલે આપણને દારૂ પીવા મળ્યો. પણ કંઈ નહીં, આપણા ગુજરાતનું એ પણ ખોટું છે. ચોરો એનો પહેણાવ્યો, ખર્ચો થયો તે રિચાર્જના ભાવ વધારી દીધા એટલે એ ચોરાને બોલાવ્યા, સેલિબ્રિટીએ બધો ખર્ચો કર્યો અને હવે એ બધું દેવું થઈ ગયું એને. ત્યાર પછી આપણી પર બધું કહું તારે આ તો બોડીની રીત તોડી ઉપર. એવું થોડું કંઈ ચાલતું હશે? આપણે ત્યાં કડિયા કામ કરીને મજૂરી કરીને સેન્ટિંગમાં જઈએ ને મોંડ આપણે પૈસાનું સેટિંગ કરતા હોય. ઉલટું આપણને એટલું ફ્રી હાલવા જોઈએ. આપણા ગુજરાતનો છે પણ ના, તે રિચાર્જના ભાવ વધારી દીધા. એ ખુશ થઈ ગયો. તમે બી એવું નહીં કરતા, સેલિબ્રિટી નહીં બનતા. અમારા વિડીયો જોવો છો તો વિડીયોને લાઈક કરી દેવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું, બરાબર? મારા છોરા આ તો આપણા સબસ્ક્રાઈબર છે, આપણે એમને નહીં કહેવાનું. એ લોકો એમની જાતે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેશે. ત્યારે મળીએ એક બીજા વિડીયોમાં. હેંડો ત્યારે.